કચ્છ ખલીફા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારોહ યોજાયો। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ ખલીફા રશીદ હાજી અહમદ, મારું ગામ છે ગઢસીસા, તાલુકો માંડવી। આજે અહીંયા કચ્છ ખલીફા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો સન્માન સમારંભ તથા કારકિર્દી માર્ગદર્શનનો આજે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે, જેની અંદર કુલ 45 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને 65% અથવા એનાથી વધારે જેમને ટકા આવેલા છે એમનો અહીંયા આજે સન્માન તથા કારકિર્દી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર મુખ્યત્વે મહેમાન આપણા સિકંદર સાહેબ રાયમા તથા યુસુફ ખાન ટાંક સાહેબ એ પધાર્યા હતા અને અમારા જે શિક્ષકો છે, નિવૃત્ત શિક્ષકો અમારી સમાજના, એમને આજે અમારા ટ્રસ્ટ તરફથી કુલ 5 શિક્ષકો જે નિવૃત્ત થઈ ગયા છે છતાં પણ આજે છેલ્લા 15 વર્ષ નિવૃત્ત થયા એના બાદ પણ શિક્ષણ પ્રત્યે ઘણી લાગણી ધરાવે છે અને સમાજમાં આજે પણ શિક્ષણનો સ્તર ઊંચો લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે। એમને શિક્ષણ રત્ન એવોર્ડ આપવામાં આવેલું છે અમારા ટ્રસ્ટ તરફથી। આજે આપણે જાણીએ છીએ કે 21મી સદી એટલે એજ્યુકેશન અને એઆઈની સદી છે, અને આજે આ યુગમાં એજ્યુકેશન ખૂબ જ મહત્વનું છે। એટલા માટે અમારા ટ્રસ્ટ તરફથી અમારી સમાજમાં એજ્યુકેશનનો પ્રમાણ વધે એ તરફ અમે ધ્યાન દોરી રહ્યા છીએ બધાનો। આજ સુધી અમારો ટ્રસ્ટ દ્વારા ખલીફા સમાજમાં લાઇબ્રેરી ચાલુ કરવામાં આવેલી છે, જેની અંદર ધોરણ 10, ધોરણ 12 તથા કોલેજના જે જૂના પુસ્તકો છે એનો પસ્તીમાં આપણે આપી દઈએ, એના કરતાં અમે એમને પાછા લઈ લઈએ છીએ અને જે જરૂરતમંદ વિદ્યાર્થીઓ હોય છે એમને ઘર સુધી ડિલિવરી મફત કરીએ છીએ તથા નોટબુકનું આયોજન પણ અમે ગયા વર્ષે કર્યું હતું, આ વર્ષે પણ કરવાના છીએ, જેની અંદર કુલ 2500 થી 3000 નોટબુકો ભાવ ટુ ભાવ વિતરણ કરી અને સમાજના કુલ 50,000ની આસપાસ અમે રકમ બચાવેલી હતી। આ વખતે પણ ઇન્શાલ્લાહ અમે પૂરેપૂરું કોશિશ કરશું કે આ આયોજન થાય તથા આપના માધ્યમથી એ જરૂર કહેવા માંગીશ કે આજે 21મી સદીમાં જ્યારે એજ્યુકેશન એક ખૂબ મહત્વનો આપણો જીવનનો અંગ બની ગયો છે, તો તેની અંદર દરેક સમાજ જાગૃત થાય। જય હિન્દ। આજરોજ ભુજ મધ્યે અખિલ કચ્છ ખલીફા મુસ્લિમ સમાજ તરફથી અને ખલીફા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એક પ્રોગ્રામનો આયોજન કરવામાં આવેલું છે। આમ તો આપણે જોઈએ તો આ સામાજિક પ્રોગ્રામ છે, પણ બીજી બાજુ જોવા જઈએ તો આ એક દીની પ્રોગ્રામ પણ છે। ખાસ કરીને ઇકરા બિસ્મી રબ્બી કલ્લઝી ખલક જે કુરાનની સૌથી પહેલી આયત છે, એ આયતનું અમલાવરી કરવા માટે ખલીફા એજ્યુકેશન ટ્રસ્ટ સમિતિ જે છે એ તમામ ખલીફા સમાજના જે તેજસ્વી તારલાઓ છે એમને ખાસ આજે અહીંયા ઇનામો આપી અને સન્માનપત્રો આપી અને સન્માનિત કરવામાં આવશે। આ ઉત્સાહ અને સન્માનથી જે ભણતાઓ છોકરાઓ છે એમાં એક વધારે ઉત્સવ આવશે કે અમારી કોઈ કદર કરે છે, અમારી કોઈ નોંધ લે છે। આવી જ રીતે જેમ ખલીફા સમાજે કર્યું છે તેમ દરેક મુસ્લિમ સમાજના જે લોકો છે એને પણ હું એક અપીલ કરું છું કે આવી જ રીતે તમારા સમાજમાં પણ, મુસ્લિમ સમાજમાં તો થાય જ છે, સાર્વજનિક છે, પણ દરેક સમાજમાં પણ અગર આવી રીતના ઉત્સવ અને આવી રીતના સન્માન અગર બાળકોને કરવામાં આવશે તો એક મોટામાં મોટી ક્રાંતિ આવી શકે છે। આજે એઆઈનો જમાનો છે, એઆઈના જમાનામાં આપણાને ખભાની સાથે ખભા એજ્યુકેશનમાં મળીને હાલવું પડશે। જ્યારે નહીં હાલીએ તો ઘણા પાછળ રહેશું। માટે ખાસ સમાજોને અપીલ છે કે આવા પ્રોત્સાહિત કરવાના પ્રોગ્રામો તમે કરશો તો જરૂરથી ક્રાંતિ આવશે। બસ એ જ મારા શબ્દ વિરમું છું।